જવા દે પેલો મારા બપ્પાએ જોઈ લે દે પેલા. અલે આ ચિયો ના વાવે ખરા બપોરનો હોય તળાવ ભરી નાખ્યું મારી માની જોગન. હા અલે એક આ લગી આખો પાછો તો એટલે મોટરોની ચોપ પાડી પાડીને વખત નાવાઈ જાય છે. જો હાથમાં તો આવી જાય ને તો કુવે ચોપડવી તો ઉભા બૈરામાં વખત ખાને આમ તૂટી જાય. ભારું એ વખત તો અંદર કુંડીમાં જ નાખી દેવી છે. ભલે એક દારો વાપરવાનું ના થાય મારા પોવાની. આ બપ્પા માની જોગન મારા બપ્પા એવા છે ને આ મારા કાળજાનો કટકો જ હતો. આ કેટલો જો મેંગો બેઠો છે 50 નંગ બપ્પાયો આવ્યા છે. બપ્પાયા જો ખાલી આ દેશી બપ્પાયું એટલે જો તાવ આવેલો મોણસ હોય ને મારું બપ્પાયું ખવડાવે ને દેશી તાત્કાલિક ઉભો થઈ જાય ખાટલામાંથી. આવાને 50 નંગ છે, આવાને 20 નંગ છે. આ કોઈ બપ્પાયા બે કોઈ બપ્પાયા બે છે. આવતી ને જતી પબ્લિક નજર લગાવતી હતી તે આ પેલો મારા છોકરાનો શર્ટ આ 1000 રૂપિયાનો શર્ટ લાવ્યો હતો પણ 1000 રૂપિયાનો શર્ટ એને પહેરવા નહીં દીધો. આ બીજા ને ત્રીજા દાડા હું લાઈન પહેરાવી દીધો મારા બપ્પાયાને. ના ના પેલા બધા આવે છે ને આજુબાજુના પાડોશી તે બપ્પાયામાં જ નજર ગાલે છે. એમાં તો આ વેઠવું પડે મારે. આ કારું ઓઠારું એટલે નજર ના લાગે મારા બપ્પાયાને. હા છોકરાને ગુને મોટો કર્યો છે બપ્પાયો. જો બપ્પાયાને કોઈ અડી તો જાય ને બપ્પાયાને ગલ તો પડી ગયો છે. લે અરે આ તો મેં જોયું જ નહીં. આ મારી મારી જોગન આ તો પીળો પંજર ગલ પડી ગયો ને. લે આજ તો નહીં તોડું પણ કાલે તોડી દઈએ. તોવાની ચોકી તો મારે ભૂલ કરવી પડશે પાછી. નકા આ બધા આજુબાજુના પાડોશી રહ્યા ને કોઈ ઓછા નહીં ના નજરમાં ગાલે છે મારા બપ્પાયાને. ના ના તોડે ને જોઈ રહું. લા બે તો થાકે કોઈ કોમ કરવું પડે પાછું. હેત તો લઈને બે હાથ બે હીરે મજા ના આવે. તાને હું આ ખાટલા ને બાટલા નો મેકી દેવા દે સાઈડ માં પેલું તું કોમ કોઈ થોડું કોમ હોય. હેત તો લઈને બે એટલે કોઈ ખાતર નાખવાનું, કોઈ પોણી વાળવાનું, કોઈ ટ્રેક્ટર આવતું હોય, કોઈ નેકો બનાવવાની. અને આ મારી મોકરી માની સગન આ કોઈ દૂધી આ દૂધી ભૂંગળી છે પણ કોઈ નહીં. ફૂલ ને બૂર ઉકાઈ જાય છે સાપ માં દાદા બીન સીઝન ની છે માં કહું લાગે તો છે દૂધી. આ બે છે ને હા ઓ મોકરી માણી છો કે ના જબરી બે બંદૂક ની ગોળીઓ છે. આ કોક ભાઈ જા મારા હોય તો શેટલાય જણા આવતા હોય છે દૂધ જો બૂધ જો હોધવા માટે. હતા તો માં પાતું શાકભાજી હોધવા બહુ હોય પાછા તાને કોમ જતા ના હોય. અને શાકભાજી રોજ ટાઈમ થાય એટલે હેતરમ ને બહાર લેવા કે પેલા નહીં જીએ તો લેતા આવીએ, હોમ જીએ તો લેતા આવીએ. મળતો હોય તો તાને હું કોમે હારું હું તો ભૂલી ગયો છું હું કોમ કરવાનું હું નહીં. એમ હું એકલો છું તે ઘૂસમાં બરાબર. હાલે આવું તું લે રંજુભા આ દૂધી ની વાતો કરું છું શું ભા દૂધી તાને બે ચેક કરવા જઈએ. કોઈ બે નહીં. અરે હું તો કીધું બે લેવા જવા દે. મને તો કીધું દૂધી ચણા દાળનું શાક બનાવું છે. અને દૂધી તો યાર કોઈ વેકવા માટે નહીં બનાવી. તાને મારા માટે જાતે ખાવા માટે બનાવી છે. આડોજી પાડોજી ને એકાદી તો હલાય શાક કરવા જેવી. કોઈ ના હલાય હેરો કોઈ ના હલાય. કોઈ દૂધી કને હાલવાની હોય પાડોશી માં. એટલે અમે વાઈ છે કે જેની છે દૂધી અમે વાઈ છે પાછી નહીં વાઈ નહીં. આ તો અત્યારે થી હોય તો કીધું લઈ આવું શાક કરવા જેટલી. કોઈ નહીં બેહીવામાં તો આ મારી થાય એ વખત તમારે તો હુકન ભટ થઈ જાય. તમારે તો બા ખાતર ને દવા વાળો હોય. આ માટું હું તો કોઈ ખાતર બાતર નહીં બતાવતો પાછા. અમે હેઠ હેઠ ખાતર વગર તો કોઈ થતું નહીં. અત્યારે મોણા છે જીવ દવા પર જીવે છે તો ખાતર વગર નું છે કોઈ ખબર પડે છે. પેલી ખાતર વગર ની ખાઈ 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 તો તમે પાછા મારે મોટા થઈ ગયા છો. આ બે છે અલે યાર ઈ કોઈ અરે ના હોય નહીં દેખાતી દૂધી હાલો ગાડી. મને કોઈ શરમ આવે છે કોઈ હોય કાન આટલો બધો નહીં યાર શું ભા તમે આવો છો મને પેલા મોણા ચાટી શાક કરવા જેટલી ના યાર ના વાળા દૂધી તો કોઈ હાલાતી આ એમ પાછો વારા ચેરી વારો આવશે ધ્યાન રાખજો. તો એ તો જો હાય વારો આવશે તાન જોઈ લેવું. હા તે આવો તાન હેડો બસ કોક સમય જરૂર પડશે સોમભાની. એ તો જરૂર પડશે તાન તમે ના આવતા જો હેડો દેખડો આવરું એક મોટું કઈ ના આવતા. હા જો હેડો આ બાબા તો અમે ચોમાચી રહ્યા જેવું મોટું એનું માં ભતું ખાવા દે દે કાના હું નહીં કહેતો કોમ તેમાં ભતું ખાવા દે ઓમ તેમાં ભતું કે દે. અને વાતો તો મારી ચાલુ જ હતી અને આ ટપકી પડે ઓમ કરે એટલે રંજુબા દૂધી આલો આમ મૂઠું જોઈ તું એનું દર્પણમાં દૂધી જોવું તું એનું મૂઠું હોય દૂધી લેવા આવ્યા તમે કંતાને. હા મી શું કરી તા રેકનો નો દારો ને બારો નાસીન રેકનો તો તાને પાછો આયા રેકનો તો ચોરી જતું તું લાગે છે મને એવું. ઈમાં પેટી પડી છે તાને આમાં મારે બીજું કોમે શું કરવાનું. પેલું ખાતર છે તે મને લઈને જાદે તો ના ખેવ સાઠામાં તાને કોની વાળવાનું છે. જોકા જોકા મોણા તો પડે હે ના શર્મા. એક આટલી એક દૂધી માટે મને ના પાડતી જાય સોમભાને ના પાડીએ દૂધી નવાઈ ની વાઈન બે સાથે
આ મારા વાઈ છે પણ જે એની છે દૂધી. ના ના નહીં ઘર જ આવશે મારી. ખબર પડશે આ મને જોઈ આવજે છે મારામાં દૂધી કદાચ મોટી થઈ હોય તો. આ દૂધી વાય એક મહિનો તો મારી આની મોય પ્યા છે જમીનમાં વળી જમીનમાં પ્યા તો બહાર નહીં ને કરતી. અત્યારે તો દૂધી કેવી હોય આ કાર મૂઠો નહીં મારે જવું પડે માગવા. આ જોજો આ વેલા ચેવડા બેહ્યા હતા. આ ચેવડા વેલા થયા છે પણ એક દૂધી નહીં બેતી એક દૂધી નહીં બેતી. નાના ઘરનું પાણી કુવાનું આમ મેઠું નાખેલું હોય એવું તો પાણી તો મારા કુવાનું તોય આ વિકાસ નહીં લેતી. આ બળીને આ જોજે આ કેવું થયું છે આ આમાં ખેંચીને લોબી આમ તોય નાખવાનું પડે એવું છે. હપુચી ખૂટી જાય હમણાં દૂધી ખાધે એમથી રહું. આવા દે કોક દાડો જરૂર પડશે. ના જરૂર પડશે મારે. ના ડોક્ટર ને કેટલા પૈસા કરી લીધા પૈસા 9 દાડા હું ડોસીને દવાખાનામાં રાખી 45,000 9 દાડા તો 45,000 પૈસા થઈ ગયા. એક દિવસના 5,000 તો ગણો કે 9 દાડાના પૈસા 45,000. પણ પોતાને આમ તો નહીં કહેવત કે ડોક્ટર ભગવાનના રૂપે હોય પણ વાત તો સાચી હ. મળતું માણસે જીવતું કઈ નાખે એવા ડોક્ટરો લોકો પડ્યા છે. પણ ડોક્ટરને મને એવી સલાહ આપી હ થોડો ખોરાક કરાવજો અને પહેલા તો બપૈયું ખવડાવજો. પાકું બપૈયું દેશી બપૈયું ખવડાવવાનું એમાં ગુણ સારો મળે તો થોડી તાકાત મળે. પણ વાંધો નહીં પણ મને જવા દે સોમવારના ઈ તો યોના બપૈયો વાયેલો ને તો હું 1-2 બપૈયો હાલ તો હું લઈ આવું. આ ઢેબરો રે ને ઢેબરો આ જોજે આ દૂધી આ નહીં બને. અને આ ચેને મોટી થાય શાક બનાવવાનું. આના વસ્તી જ નહીં. ફૂટપટ્ટીથી માપો શું કરો? અલે આમ સાબા આવો. અરે એ વાટ જોઈ રહ્યો છું પેલા રંગીબા ના દૂધી લેવા જતો હમણાં. હા તે યાર ના લેવાની શાક કરવા જેવી દૂધી. ના લે આ દૂધીની વાટ જોઈ રહ્યો. આ બધા કહે છે કે આ બધી વસ્તુ આ ખેતરમાં શાકભાજી કે રાતી વધન દારે વધે. ચા ને વધા કલાકમાં વધા તો કીધું આ તોડવા જ બે રહ્યો પકડીને. તો પણ એને થોડું રાહ જોઈને બેસી રહેવાનું હોય. એને 2-4 દાડે તો મોટી થાય. અરે યાર હું તો કીધું કલાકમાં થઈ જાય શાક કરવા જેટલી એટલે પકડીને બે રહ્યો. અરે સોમભા યાર તમે આ તો તાત્કાલિક થોડું મોટું થાય એનો થોડો ખોરાક કરવો પડે ખાતર પાણી કરવું પડે તાનું મોટી થાય કે. અલે ભલા મોનત પણ મને દૂધી વાપરી છે દૂધીનું શાક વાપરી છે એટલે બે રહ્યો છું. પેલા કાર મુઢાના જી ઈકન જો તે ના લીધું ના લે એમને ના લી. એ ખરો મોણસ છે ઉભો રહ્યો ને હમણાં હાલ. ખરો મોણસ છે કોક માગવા આવ્યું લેવા આવ્યું હોય દૂધી કોઈ શાકભાજી કોઈ લેવા આવ્યું તો આલવું પડે. આડોશી પાડોશી ગાહારો વેચતા હોય તો ગાળ તો બેઠો જ પડે. આડોશી પાડોશી કોમ આવે એ મને શીખવા મળ્યું યાર. શીખવા મળ્યું કે આમાં શરમ કોઈ ની ના રખાય. જાતે વાવું જાતે જ ખાવું. એ તો વાત સાચી આપણે પોતે વાઈએ કોઈના પણ લેવા ના જવું પડે. કોઈને આગળ હાથ લોબો ના કરવો પડે. જાતે વાવું જાતે જ ખાવું. એ જ નિયમ કરી દેવો તમારે. આ હાલ જ આ 1 મિનિટ થઈ નિયમ બદલી. એક જ મિનિટ થઈ 1 જ મિનિટ થઈ. 2 મિનિટ વધારો કે ના હાલ જ અમે નિયમ થઈ ગયા. હાથની હથેળીમાં લખી દીધી કે જાતે વાવું ને જાતે ખાવું. ઉકલાતું નહીં મન તો દેખાય યાર. એવું હે તાને મને જ દેખાય યાર. તો હું એક થોડા કોમ માટે આવ્યો તો. બોલો. અલી અમારા પર ડોશી 9 દાડા હું હોસ્પિટલમાં રાખી તે મને ડોક્ટર પૈસા ભરવાના. પૈસા નહીં પણ પૈસા તો ભરી દીધા. પણ જો કે પૈસા કેટલા લીધા 45,000 લીધા. પેલી કહેવત નહીં કે ભગવાનના ઘરનું આવે એટલે હું ગાડું ભરીને જતો રહે પૈસાનું. કહેવત એવી જ તો તને ડોક્ટર જ ધરાય છે વટે. કહેવાનો મતલબ આવે છે કે ડોક્ટર ભગવાનનું બીજું રૂપ. એટલે ભગવાન એ જ રૂપે લઈ જાય પૈસા. એટલે રૂપ લઈને પેદા થયેલા હે. આ તે રૂપ આલ્યું છે પછી તો રૂપ આલ્યું તો પછી સમજા નહીં. ભગવાનને નહીં આલ્યું રૂપ. આ કાળા મોથાના મોનવીએ આલ્યું છે. હા એ કાળા મોથાના મોનવીએ આલ્યું તાન તો તકલીફ પડે. હા ડોક્ટર ભગવાનનું રૂપ. અલે પણ જે રીતના ભગવાન આપણે પૈસા જ ધરાવીએ છીએ એમાં કોમ કરે છે ને અરે પૈસા આપણે પૈસા ધરાવવા પડે. લાખ રૂપિયાની વાત છે એટલા પેલી મોનતામ તો આપણે નારિયેળ ફોડીએ ને તો ભગવાન તો રીજી જાય. અને ડોક્ટર તો ના પૈસા એટલે પૈસા. 1 2 3 4 ગણતરી જ રાખે બંદર તૈયાર જ રાખવું પડે દવાખાનું પગથિયું ચડે એટલે. પણ મને થોડી ડોક્ટર ની સલાહ આપી ડોસી કે ખોરાક કરજો અને પેલા તો બપૈયું આવે ને દેશી બપૈયું ડોસી ખવડાવજો તો થોડું ગુણ મળે કે ડોસી થોડી તાકાત જેવું થોડું શક્તિ આવે. બપૈયું ખવડાવવાનું ઓવા મને દેશી બપૈયું કીધું. તારે યાર ડોક્ટર આરોગ્ય ભાઈ યાર બપૈયું ખવડાવવાનું કીધું. તો એક લારી વાળો એ આપણને ખબર નહીં. એક બપૈયો મળે છે. બપૈયો મળતો હતો કે તાન બપૈયો મળે છે. મને તો કોઈ જોવા નહીં મળી એવું. પણ આ તો હું અહીંથી ડાયરેક્ટ પેલું શું કહેવાય એવું કરીને આવા પેલી 108 એમાં ડાયરેક્ટ લઈને આવ્યો છો. મને તો ભૂયો ના નહીં મળ્યું.
અલ્યા ભાઈ એ નજરમાં પડ્યું હોય છે તમારે નજરમાં બપોયું તો આવ્યું છે પણ કાઢવા પડે છે ને અમે તમને પેલા 50 પૈસા કાઢવા પડે છે એટલે 1 2 3 સીધો ઉતરી સીધો એમ્બ્યુલન્સમાં એટલે બપોયું જ ખવડાવવાનું ડાયરેક્ટ કીધું ઘેર. છે. ડોક્ટરને બપોયું જ ખવડાવવાનું કીધું તાને બપોય- પછી ઊભી થા પપ્પાએ જ મને કીધું કે દૂધ વાળું જેવું વસ્તુ આવે ને એ વસ્તુ વધારે ખવડાવવાની. હા તો દૂધ વાળું બપોયું કીધું હે ઓવા હા તો લે હારો હાલવું હારું હેડો. લેરો તમારે જેવું કોણ થાય આમાં હા હાલો ને એટલું હા હેડો. લેરો હા હેડો ને જલ્દી. બપોયું આ જો કા સોંભાના એ બપોયો ભારી ગયા છે યાર આવું કર્યું હે. શર્ટ પહેરાયો, આ બધા સાલ આ બાય. ઓઢાડી, આ મેન્યુ વગાડ્યું. ઠંડી લાગે કુ? કુદરતી ખજવાનો છે એ તો હું કુદરતી ખાવાનું હવે તો લઈને આયા પાવ હતા ને. અરે બપોયું નહીં લેવાનું તમારે તે બપોરે તો આબા જ છે. આ રે બપોયું છે ને તે. આવું બપોરું. જો આ ડોક્ટરને દૂધ વાળું કીધું જો આ દૂધ તાત્કાલિક નીકળી જો હશે ને જો પણ યાર આવું ફટાફટ મોરું થાય યાર વયથી જલ્દી ફટાફટ નીકળો પેલી ડોસી ઊભી થઈ અરે જાય પણ વાત તો સાંભળો લે આવડું બપોરું હોય મેં અરે પાપું યાર પણ પેલું દૂધ ઉકાઈ જાય યાર તમે વાત હો ભરવાનો હો તો સુધી પેલી ડોસી નું ભીકરણ ફટાફટ દોડો પેટમાં જાવું ઊભી- આવડતું. ઊભી થઈ જાય જલ્દી બપોયું અરે આલી આ યાર. સોમભાઈ લે યાર થોડું વિચારીને તો આલો યાર. અરે આ યાર ભલા મોણે દૂધ વાળું બપોયું કીધું બપોયું આલ્યું ને યાર દોડો જલ્દી પેલી ડોસી પાછી મોદી પડશે 45,000 બીજા પર વાપરજે આ કના આ ડફોર બનાવતા છે નાના કના ડફોર બનાવવા આયા છે આ હાલો બપોયું હાલો કે ડોક્ટર ને કીધું મારી ડોસી ઊભી થઈ જાય ખવડાય બપોયું દૂધ વાળું ચાલુ જો કે મને બપોયું આલીને મોકલ્યું હે લેવા જો તો પાકું બપોયું અને આલી જો કે 2 ઇંચનું બપોયું. આ મજાક કરી કે હું કરી મારી ઇજ્જત કાઢી ખોટી પેલી કહેવત નહીં પેલો ઘરવાની કે પ્રેમથી માગવા જાય તો હમલું ના હાલે. ખોટી ઇજ્જતો કાઢવાની વાતો કરે છે મારી. વાંધો નહીં નહીં આલે ને સોમભાઈ વાંધો નહીં ખબર કરીને બપોયું ના લાવ તો અમથો બહાર નહીં. જો કે વાતો મેં તો રસ્તો ભૂલી ગયો. અલ્યા તું ચો પડે કે આ તો નમૂનો આલે તો તું ભૂઈ પડે છે. વાંધો નહીં આ શોર્ટ જ રસ્તો રંજુભાઈ પાસે 2 3 બપોયો આવ્યો 6 7 મહિના જેવો થઈ ગયું. જો કે આ લકડી ના તમાચા ને પમાચા કરે જો કે આ શું કરો રંજુભાઈ? લાકડો બાકુ શું હતું? ઓય ના હું લકડી ના લકડી તમાશા કે તમાશા ખેલો તમે આમ શું ફાટી ના આયા? આમ તો ફાટી ના ફાટવા ગયું તો એટલે યાર તમે જો બોલો યાર ફાટવા ગયું તો આ લેવા જો ચેર મોટું બપૈયું આલી જો મને શું લાયા? મોટું દેખ નહીં બપૈયું 3-4 કિલોનું બપોઈ કા? તારું આ પાકું ગલ નહીં બપૈયું તે આવું બપોઈ રમવાનો શોખ થયો તો? આ જે અલ્યા. ડોઈ કરે છે આ રમવા બપોઈ લાવી છે. એનું અરે દાબી. આ ડોશી મારા દવાખાનામાં દાખલ કરી હતી 9 દાડા થયા ડોશી તમે બીમાર ખબરે પડી? કાઢવા આયા ડોશી બીમાર પડી? તાને મને કીધા વગર મને શોય ખબર? તું ડોશી જે- કાલે હું તને નીકળ્યો તો તે ડોબોને પાણી પાતી હતી ને. તો હું ઘેર કંકોત્રી મેળવા આવું કેવું તો પડે ને ભલા અરે મને. ભાઈ એ આમ ના ઉકલા તે અત્યારે સારું છે? એ લાયો ને ઘેર કેલા? પેલું લાલ કોક ની બોલ એની બોલ ઈ મને લઈને આવ્યો એમ્બ્યુલન્સમાં? ઓ વાહ તી લઈને આવ્યો હું કીધું ડોશીને ખાટલા મેં ઊંઘાડી અને ગોદરું પાથરી ઊંઘાડી બરોબર હા. હું કીધું પેલા ડોક્ટર ને મને થોડી સલાહ આલી હે યા. થોડો ખોરાક સારો કરજો યા. તો ભાઈ દેશી બપોઈ કે વધારે ખવડાવજો બરોબર. દેશી બપોઈ હું આ સોંભાણી લેવા ગયો તો યાર હા તને તે ના લેતા યાર? આ આલ્યું ને મોટું દહેજ આ શું ભાઈ આલ્યું? આ જો કે મજાક કરી કોણ કરી મારી ઓય પાછા કાલે દૂધી લેવા આયા તા તે રીતુ વેન ના માર્યો. દૂધીની નથી આલી. તો હું વાતો પેનો રસ્તો ભૂલી ગયો તો હું કહેલો તા એ શોર્ટ જ રસ્તો પડે હું કે તને રંજુભાઈ 2-3 બપોયો વાયેલો તો 6-7 મહિના જેવું તમે કદાચ બપોઈ મને આલો તેથી તે ભલા મોણસ ઈ પૂછવાનું નતું તોડી ના હેવાય નહીં તોથી બપોયું. એટલે યાર મને શું ખબર કીધું આવું થા ઓમ માગવાથી તો કોઈ ના આલે. એ વાત સાચી છે નહીં પેલું ઘરોની કહેવત અ. પ્રેમથી કોઈ વસ્તુ માંગવા જતું ના બાપરો યાર તમને બોલતા ના આવડે ને. જે કહેતા હોય 1000 મણનો ઢગલો હોય ને હા. તો આપણે પ્રેમથી માગ્યા ને હા. કે કાકા કિલો વસ્તુ આલજો તો ના આલે પાછા. પણ હવે કે હતું લાવ્યું પણ આ ઘરો કહેતા હતા આવું હા 200 વર્ષની વાત સાતું તાન. 200 વર્ષ તમારી કેટલી ઉંમર થઈ મારે ખાસ્યું લગભગ જો 200 વર્ષ ખરો? ના થાય એટલો બધો 1.5 હા, વર્ષ તો પછી? મુકતા ને. તો ભાઈ હાલો કે બપોઈ વાત તમારે થયો હોય તો મારે નહીં તો આમ થપાય દેખાય કતી લો આ પત્રોનો સોય લાઈ ગયો તે થતો જ નહીં ને માર બેટો બપોય. એટલે આ પણ મારા દોશી એ વિચારમાં પડી જાય કે આ હું લઈને આવ્યો તો જ્યાંથી બપોય હતો ખરો ઢગલો હતો આમ કોક વેટીને જોઈને સાલો બાલો ઢોકી નાખી છે ઠંડી ચડતી હતી બપોર
પાકા જેવો બપોરે તો કાચો હતો બધો એક બે બપોરે મને દેખાવ ને પાકો ને ચાલ લબડી લે લો પાકો તો? ના આલી ને આ જો કે યાર આલી આનું કરું આ બંદૂકની ગોળી જેવું બપોરે આલી છે. આ તો જો બંદૂકની ગોળી પડીને આમ ના પડીએ બપાયા ને છે એ પડીને સીધી મનાલી દીધી શું કર્યું એક વાત કરું ગમશે તો મને બોલો પાછા ઈજન છાડી ના કરો તાને કેવું મારો લે ચાડી કરી ભાઈ આ આલ્યું, આ ચાડી કરવા જઈએ તો એક કામ કરો બોલો હમણાં મોડી અડધો કલાક પછી જઈએ શું કરવા બપાઈ લે બપોરે લેવા ચોરી કરવા બૂમો પાર એટલે આપણા અંદર બે ની વાત છે ઈ કન ચો હોભળી જા કોઈ કોણ હા. મોડી હોભળી દે છે આ એ ડબલા જેવું મોઢું ને બૂમો પાડે છે પાછું તો જીએ ત્યારે અમને ના હોય તો જઈએ અને ઉઠાઈ લાવીએ આખું સોરું ઉઠાઈ લે ના હું હા હેડ એ ગણવો નહીં આખું સોરું ઉઠાઈ હાલ લે બૂમો ના પાડે હેડ આમ હાલો. આ ચા જેટલા રસે તેલ નાખતા ઉઠું લખ ચા મેલો તે મહિના પછી જ મોટું થાય તો કદાચ લાય જવા દે એમાં મારા પેલી દૂધીનું તો ઠેકવાનું ના પડ્યું એમાં દૂધી શાકભાજીની લારી વાળી પણ જવું પડશે છેક હાઈવે જવું પડશે હેડીને બાઈકે નહીં કે સાયકલે નહીં કમવાની જ થતી નહીં ક્ષેત્રમાંથી હું બાઈકે લાવ સાયકલે લાવે આ બપોરે પાછું મને જોતો જવા દે કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ તો બધો દેખાય છે બપોરે એમ તો મારો જીવ છે ખબર નહીં હજી કોઈ ને આ નજર લાગતી હતી એમાં તો આ કારો શર્ટ પહેરાયો કારું મેન્યુ ઉડાડીનું આને તો પાછો ધાબરો ઉડાડી નાખ્યો આખો નાખો ચાલે પણ બપોરે તો એક આઘું પાછું ના થવું જોવું હોય કઈ જવા દે શાકભાજી લેવા